લવરિયાઓ વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ચેનલમાં નવા છો, પહેલી વાર મારા ડબલ મીનિંગ જોક સાંભળવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો. એલા નીલિયા, જૈનકા, ભારતી, ભાવલા, રવિડા, દીપકા, રવિડા, વિવેક્યા, ચિરાગ્યા, રાહુલિયા, હાલો હાલો બધાય ક્યાં મારી જાનમાં નથી આવવાનું. ભાવલો જાન લઈને આવે ને પછી મેં આજે ઠંડીના આવો શોર્ટ ચોડો પહેર્યો છે અને ક્રોપ ટી શર્ટ પહેર્યું છે અને મમ્મીએ સરસ મજાનું માથામાં તેલ નાખી દીધું. આજ માથું દુખતું હતું મેં તેલ ઘસી દીધું. શિયાળો છે ને એટલે લવરિયાઓ માથામાં તેલ નાખેલું છે વાળને વધારવા માટે. મારા વાળ ઉપર ધ્યાન ન દો, તમે ખાલી જોક સાંભળવામાં ધ્યાન દો. સરસ મજાના ડબલ મીનિંગ જોક્સ જેમાં કોઈ ગાળે નથી. આવા જોક્સ સાંભળી ને કેટલી બાયું કેટલા ભાયું ઘાયલ તો થાય છે ને, બળતરાય કરે છે કે શ્વેતાજનનું વગર ગાયડે હાલે છે. વાહ ભાઈ વાહ. ચલો શરૂ કરી છે. એક ભાવલાનો જન્મદિવસ છે. ભાવલાએ એની ગર્લફ્રેન્ડને કીધું કે જાન મને કઈ ગિફ્ટમાં આપતો ખરી, આજે મારો બર્થડે છે, મારે આજે તારી હારે કરવું છે, આપણે બંને ઓયોમાં જાય. એટલે એની લવરી બિચારી કે હું જારો અત્યારે કરવું કઈક બીજું નવીન માંગ ને, હું કઈ ઓયોમાં ન થવાની. તો ભાવલો કે વાંધો નહીં, તો મારે આઈફોન જોઈ છે, આઈફોન લઈ દે. તરત એની ગર્લફ્રેન્ડે ફોન લઈને ઓયોમાં રૂમ નંબર 103 બુક કરાવી દીધો. હેલો લવરિયાઓ, આ પુરુષોની કરકસર તો કંઈક વિચિત્ર જ છે. હું કોઈ દી પુરુષોને સમજી જ નથી શીખી. ઘણા પુરુષો એમ કે અમે બાયુને નથી સમજી શકતા. હવે પુરુષોની કરકસર કેવી? 2 રૂપિયાની શેમ્પૂની પડીકી લે અને 2 દી વાપરે, એક દી અડધું વાપરે ને બારીને પાળીમાં રાખી દે, આ કાલ બીજું વાપરીશ એમ કરીને 2 દી શેમ્પુ વાપરે. જ્યારે દારૂની બોટલ 15,000ની હોય તો એક જ દીમાં અડધી કલાકમાં ખાલી કરી જાય. એમાંય કરકસર કરતા હોય તો. હવે એક દી ભાવલાના ઘરે ચોર આવ્યા અને ભાવલાના મગજ ઉપર આમ ફટાકડી રાખી, બંદૂક રાખી, બોલ માલ ક્યાં છે, માલ ક્યાં છે. હવે ભાવલો તમારે જેમ ઉઠ્યા ને અપલખણો, એ કે માલ તો બાજુમાં છે સવિતા ભાભી, માલ ન્યા છે ન્યા જાવ. ચોરે ચોરી કરવાનું મૂકી દીધું અને બબીતા ભાભીના ઘરમાં ગયો અને ટપાટપ કરી આવ્યું. એકવાર ભાવલો રમલાને કે તીર ચલાવ. રમલો કે ભાવલા પણ આ ગામમાં કોની ઉપર ચલાવવું તીર, કઈક નામ તો હોવું જોઈએ ને. અરે તું તારે બાણ તીર ચલાવી ને, આ ગામમાં ઘણા ઉડતા તીર ગામમાં લઈ લેવાળા બેઠા. લવરિયાઓ, સુહાગ રાતના દિવસે જો તમે જંગ લડવા જાઓ અને ખૂન ખરાબો ન થાય તો સમજી જાવ કે આ દેશ પહેલેથી આઝાદ થઈ ચૂક્યો છે. તમારે તો બસ ખાલી વિકાસ કરવાનો છે, પ્રજાનો વિકાસ, વસ્તી વધારો, સમજાયું ને વંદન. ભાવલાએ ઘણી વાર એની ગર્લફ્રેન્ડ કાજલીને કીધું, તું બેવફા છો, બેવફા, તે મને દગો આપ્યો, રાહુલિયા પાસે જતી રહી. કાજલીએ પણ કહ્યું, હું બેવફા નથી ગાંડા જેવા, તારું જ નાનું છે, હું શું કરું. ત્યારે ભાવલાએ પણ કહી દીધું કે હવે હાથ ઝાલવા વાળી નથી જોતી, હાથમાં ઝાલવા વાળી જોઈ છે મારી. નિકોણ બેવફા. હવે 2-3 ગરોળી ને 2-3 કોકરોચ જોઈને ડરવા વાળી છોકરી મોટા મોટા પોપટ લઈ લેતી હોય ત્યાં કેમ નથી બીત્યું હે? આજના જોક્સમાં સરસ મજાનું ઉખાણ. બધાએ મશીન તો બહુ જોઈ હશે, પણ એવું કયું મશીન કે જેમાં જ્યુસ નાખવાથી ફ્રૂટ બહાર આવે? કોમેન્ટમાં જવાબ આપજો. ઠંડી ચાલુ થઈ ગઈ છે મારા વાલાઓ. હવે દિવસ નાના અને પરિવારો મોટા થશે, બધા હવના ઘરમાં જ રહેશે. અને લોકડાઉનમાં તો આ બધાએ કાંઈ ધંધો જ નથી કર્યો. અને અમે ઘણીવાર કોકને પૂછી કે તમારો છોકરો ક્યારે પેદા થયો, તો ઘણીવાર ભાભીઓ હોય ને માર જેવી જોઈએ ફ્રી માઇન્ડ, મને આંખ મારીને એમ કે લોકડાઉનની પેદાઈશ. તમારા ભાઈની કે કઈ કામ જ નહોતું ને લે
આમ એટલે હું મેં પસંદ કર્યું ઠીક. એકવાર ભાવલો રાહુલિયાને લઈને જ્યોતિષ પાસે ગયો કે જ્યોતિષ ગુરુ મને જોઈ દો ને મારી કુંડળીમાં શું શું છે. તો જ્યોતિષે કીધું કે ભાઈ પેલા હાથમાં ત્યાં સૂર્ય ચંદ્ર મંગળ એ બધી જે શનિની વીંટીયું પહેરીને કાઢી નાખ. તો ભાવલો કે કાં મને કેવા આકાશના ગ્રહો નડે છે. તો કે ભાઈ તને આકાશના ગ્રહો નથી નડતા પણ તારી ભેગા રખડતા બધા નંગો તને નડે છે. જ્યારે હોય ત્યારે આપણે જોઈને લેડીઝ બાયુને તો એક જ સવાલ કરતી હોય, મારા વાળ બહુ ખરે છે, મારા વાળ બહુ ખરે છે. પણ આજ સુધી ભાવલાએ કોઈ દી કોઈ ટકલી બાઈને નથી જોઈ. વાળ ખરે છે તો ટકલિયું કેમ નથી થતી? પણ આ ભાવલાને ખબર ન હોય ને કે વીક પહેરતી હોય વીક. અને હવે તો હેર ટ્રાન્સપરન્ટ આવે, અહીંયા આવડા આવડા સ્ક્રૂ ફિટ કરી કરીને લાંબા વાળ કરી દે. પછી ઘરવાળો પ્રેમ કરે અને વાળ પકડે એમાં એનો નખ સ્ક્રૂમાં જાય તો ઓલી દે નહીં કાંઈ મારવા માંડે. હું કેમ સ્ક્રૂમાં? હું તમને શું કહું, વાળ છે ને અત્યારે સ્ત્રી કરતા પુરુષોના વધારે ખરી ગયા છે લગ્ન પછી. નવું દિવસ લાગે. તમને એક સાચી વાત કહું, શ્રી કૃષ્ણ ભગવાનને કેટલી બધી રાણી હતી, 100108 રાણી, છતાં પણ એના સુદામા જેવા મિત્રને ભૂલ્યા નહોતા. અને અત્યારના મિત્રો એક બૈરું હું ક્યાંકથી લઈ આવ્યો હોય યુપી બિહારથી આવે કે એના ભાઈબંધ દોસ્તારને બોલાવતો બંધ થઈ જાય. ભાઈ ભગવાને આટલી રાણી હતા તોય સુદામા છે તું બોલાવતો નથી. જાણે બૈરું મળ્યું હોય, જાણે કેમ ઐશ્વર્યા રાય મળી હોય. હવે બાજુમાં એક જવાન છોકરો મરી ગયો તો એની માં ફૂટીને રોતી હતી. અરર હજી તો મારા દીકરાએ જવાની નથી જોઈ ને ત્યાં વયો ગયો. તરત બાજુવાળા બબીતા ભાભીએ કીધું કે માજી એની ચિંતા ન કરો, મેં 3-4 વાર જવાની બતાવી દીધી. વાતને સમજ મારા વાલા, વાતને સમજ ભાવના. ઈ નાઇટ ડ્રેસમાં પણ ઐશ્વર્યા રાય જેવી લાગે છે અને તું નવા કપડામાં પણ અસામાજિક તત્વો લાગે છે. વાતને સમજ મારા વાલા. પેલા મને છે ને કામમાં મન નહોતું લાગતું એટલે મેં મહેનતું માણસો હારે બેસવાનું ઉઠવાનું ચાલુ કર્યું. તમે માનશો નહીં, હવે એ લોકોનું પણ કામમાં મન નથી લાગતું, એ મારી જેમ ફરે છે. સાલું આ વાળનું પણ સમજાતું નથી. જ્યાં રાખવા છે ત્યાંના ખરતા જાય છે અને જ્યાં નથી રાખવા ત્યાં ઘટા ઘૂમ કાળા અને મજબૂત થતા જાય છે. વાહ વાહ વાહ. લવરિયા, જ્યારે તમને ઠેસ વાગે, કોઈ ચોટ પહોંચે અને તમે એમ બોલો ઓ મમ્મી, એની બદલે એવું બોલવા લાગો ને એની માને, ત્યારે સમજી જવું કે તમે મોટા થઈ. હું રાત્રે માલને મળવા ગયો હતો, પાવરની ગોળીની બદલે નીંદરની ગોળી ખાઈને સૂઈ ગયો. રાત આખી બગડી ગઈ. ભૂરાએ કીધું મને ઠંડી લાગે છે. કાળીએ કીધું મારા 2 હીટર પકડીને સૂઈ જા. ભૂરો કે હજી ઠંડી લાગે છે. કાળીએ કીધું અરે ગાંડા, નીચે પ્લગમાં તો ભરાવ. તમે શું સમજ્યા? હું તો ફોનનું કહું છું કે ફોન ચાર્જરમાં ભરાવ અને કાંઈક એમ આપણે વિડીયો જોવી એટલે મને એમાં રહે ને તો ઠંડી ના લાગે. એક ગામડાના કાકા પાર્ટીમાં જમવા ગયા અને પાર્ટીમાં જમવા ગયા એટલે ડાઇનિંગ ટેબલ ઉપર એને કાચું સલાડ આપ્યું પેલા ખાવા. તરત જ કાચું સલાડ કચુંબર. કાકા એ જોઈને એના ઘરે વયા ગયા. કાકીએ પૂછ્યું કેવું રહ્યું જમવાનું? કાકા કે હું તો કંઈક જમવા વગર જ બહાર આવી ગયો. તો કે કેમ? તો કે ન્યા તો હજી શાક વઘારવાનું બાકી હતું એટલે આવી ગયો. એ ભાવલા, હવે તું વાતને સમજ કે આપણે હવે જન્મદિવસથી નહીં નવા જન્મની જરૂર છે અને આપણે પ્રાર્થના કરીએ કે આપણે પૈસાવાળાના ઘરે જન્મ લઈએ. કાંઈ ઝંઝટ જ નહીં. હું કેવું નો તારે કામ ગોતવા જવું, નો મારે યુટ્યુબર બનવું. તો ચેનલને લાઈક. બીજી વાર હું સરસ મજાના તમારા માટે લઈ આવીશ ડબલ મીનિંગ જોક્સ.
ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો. તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ આ વિડીયો શેર કરો. દર એક દિવસે નહીં ને એક દિવસે એટલે કે એકાત્રે વિડીયો અપલોડ થશે. થેન્ક યુ. સબસ્ક્રાઇબ કરો. બાય.